કે માત્ર આભાસી બજેટ નહીં પરંતુ ગુજરાતની જનતાને ઉપયોગી થાય, ખેડૂતોને બજેટની અંદર લાભ મળે, ખેડૂતો માટે જોગવાઈઓ થાય એટલા માટે કે અત્યારે ગુજરાતની અંદર ખેડૂત એ દેવાના ડુંગરની અંદર ડૂબાયેલો છે. એ જ રીતે સરકારી કર્મચારીઓ પણ આઉટસોર્સિંગ અને કરાર આધારિત કર્મચારીઓને રાહત થાય. વર્ષોથી સરકારી કર્મચારીઓની માગણી હતી જૂની પેન્શન યોજનાની, એના માટે સ્પેશિયલ જોગવાઈ થાય. વર્ષોથી સરકારે જાહેરાત કરી પરંતુ એના જીપીએફના ખાતા ખુલ્યા નથી. રાજ્યની પ્રાથમિક શિક્ષણ હોય, ઉચ્ચ શિક્ષણ હોય, એની અંદર અધ્યાપક સહાયક હોય, વિદ્યા સહાયક હોય, આ તમામની જગ્યાઓ ખાલી પડી છે. તમામ વર્ગોનું ધ્યાન રાખતું બજેટ આ વખતે આદરણીય નાણામંત્રી કનુભાઈ રજૂ કરવાના છે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ ઉપર હંમેશા ગુજરાતનું બજેટ ખરું ઉતરતું રહ્યું છે. આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ઉદ્યોગ હોય, મહિલા બાળ વિકાસ કલ્યાણ હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે કોઈ અન્યત્ર બીજા ક્ષેત્રો માટે પણ ખૂબ સારું એવું બજેટ આ વખતે ગુજરાતનું દર વખતની જેમ લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષતું બજેટ આજે નાણામંત્રી શ્રી રજૂ કરવાના છે. અમે આપને બતાવી રહ્યા છે, એક તરફ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે સતત ચોથી વખત કનુ દેસાઈ અને બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરી રહ્યા છે. તો આપ જોઈ શકો છો આ બંને દ્રશ્યો ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. તો ગુજરાતનું આજે બજેટ રજૂ થવાનું છે અને બજેટ રજૂ થાય તે પહેલા જ વિરોધ પ્રદર્શન ખેડૂતો મામલે, આ સાથે દિવ્યાંગો મામલે, મહિલાઓને આર્થિક સહાય આપવા મુદ્દે પણ વિરોધ થઈ રહ્યો છે કે જે નથી મળી રહી. તો એક તરફ વિધાનસભા સત્ર અને બીજી તરફ વિરોધ પ્રદર્શન પણ અહીં ચાલુ છે. આજે બજેટ પણ રજૂ થવાનું છે ત્યારે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જી ગૌતમ, શું અપડેટ ત્યાંથી આવી રહ્યું છે ગાંધીનગરથી? બજેટ પૂર્વે જ કોંગ્રેસના ધારાસભ્યો જે છે તે વિધાનસભાના પગથિયા આગળ પહોંચી ચૂક્યા છે. સૂત્રોચ્ચાર બેનરો જે છે તેની સાથે દેખાવો કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે સાફ રીતે દર્શાવવામાં આવ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરો તે પ્રકારનો વિરોધ જે છે તે દર્શાવી રહ્યા છે. સરકારી વિભાગોમાં ખાલી જગ્યાની ભરતી મુદ્દેની રજૂઆત જે છે તે કરી રહ્યા છે. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ અંતર્ગતની જાહેરાત જે છે તે કરી રહ્યા છે. તુષારભાઈ છે આપણી સાથે, તેમની સાથે વાત. તુષારભાઈ, તમામ ધારાસભ્યો અહીંયા વિધાનસભામાં આવી ચૂક્યા છો, વિરોધ કરી રહ્યા છો. કયા કયા મુદ્દાઓને લઈને વિરોધ છે આજનો? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણી એ દિલ્હીની હોય, હરિયાણાની હોય કે મહારાષ્ટ્રની હોય તો એમાં લાડલી બહેના યોજના અંતર્ગત 2500 રૂપિયા આપવાની બહેનોને વાત કરી હતી. તો અમારી માગણી એવી છે કે ગુજરાતની બહેનોને પણ 3000 રૂપિયા દર મહિને ગુજરાત સરકારે આપવા જોઈએ. એ જ રીતે ખેડૂતોના દેવા નાબૂદ કરવાની પણ અમે માગણી લઈને આવ્યા છે. અને ઓપીએસ સ્કીમ જે બીજા બધા રાજ્યોએ લાગુ કરવાની શરૂઆત કરી છે એ ગુજરાતમાં લાગુ થવી જોઈએ. અને જે સરકારી કર્મચારીઓની ભરતી થતી નથી એની જગ્યાએ આઉટસોર્સિંગથી કામ ચલાવવામાં આવે છે તો પૂરા પગારવાળી સરકારી નોકરીઓમાં ભરતી થવી જોઈએ. શું કહેશો તમે? ખેડૂતોના દેવાની મુદ્દાની વાત કરી રહ્યા છો. આજે બજેટ કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહ્યા હતા, પરંતુ ગુજરાતના ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે. કોઈ પણ પ્રકારની સહાય આપવામાં આવતી નથી અને ખેડૂતો દેવાના લીધે આપઘાત કરી રહ્યા છે. શું આપ વિધવા બહેનોને, દિવ્યાંગોને માસિક 6000નું પેન્શન આપો તે પ્રકારની વાત છે. શું આજનો મુદ્દો રહેશે તમારો? આજનો મુદ્દો, જ્યારે નાણામંત્રી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે અન્ય રાજ્યોની અંદર ચૂંટણીઓની અંદર જેમ ભારતીય જનતા પાર્ટીએ મોટી મોટી રેવડીઓ બાંટી છે ત્યારે અમે આજના બજેટના અનુસંધાને સરકાર સાથે માગણી કરીએ છીએ કે એસટી, એસસી, ઓબીસી તેમજ લઘુમતીના જે બોર્ડ નિગમો છે એની અંદર રકમનો વધારો કરવામાં આવે. સાથે સાથે વિધવા, વિકલાંગ જે આ રાજ્યની અંદર ભાઈઓ અને બહેનો છે એમને 6000 સુધીનું પેન્શન આપવામાં આવે. ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. શિક્ષિત બેરોજગારોને મહિને ભથ્થું આપવામાં આવે. આવા વિવિધ મુદ્દાઓ સાથે આજે અમે નાણામંત્રી સમક્ષ આ બાબતનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છીએ. રજૂઆત કરી હતી તમે અગાઉ બજેટ પૂર્વે, તો ત્યારે શું કીધું હતું અને આજે હવે વિરોધ કરી રહ્યા છો ત્યારે શું કહી રહ્યા છો? એ સમગ્ર ચર્ચા અમારા નેતાશ્રીએ એ વખતે કરી છે અને આજે અમે બજેટ પૂરેપૂરું સાંભળીને આગળની રણનીતિ અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા કહે છે એ પ્રમાણે આગળ વધીશું. ચોક્કસથી. તો આજે તમામ બાબતો જે સાંભળી અને વિપક્ષના
નેતા કહેશે તે પ્રકારની વાત તેઓ રજૂઆત કરશે. ઇમરાન ખેડાવાલા પણ આપણી સાથે તેમની સાથે મુખ્ય કયા કયા મુદ્દાઓને લઈને આજે રજૂઆત કરવામાં આવશે? આજે બજેટ રજૂ થઈ રહ્યું છે તે પૂર્વે જ આપ આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો. ચોક્કસ આજે ગુજરાત વિધાનસભાનું બજેટ જ્યારે રજૂ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતના અંદર જે સમસ્યાઓ છે તે સમસ્યાઓ આજે અમે આપવાના છીએ અને ખાસ કરીને અમારા જે મુદ્દા છે કે બીજા રાજ્યોના અંદર જે લાભ મળતા હોય તે ગુજરાતના લોકોને પણ લાભ મળવા જોઈએ. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ્યારે રાજસ્થાનના ઇલેક્શન અત્યારે થયા, મહારાષ્ટ્રના ઇલેક્શન થયા, ત્યારે સરકારે જ્યાં યોજનાઓ બનાવી અને ત્યાં લાભ આપતા હોય ત્યારે ગુજરાતના 6.5 કરોડની પ્રજાને શું અન્યાય કર્યો છે એને પણ એ તમામ લાભ મળવો જોઈએ. ચોક્કસથી તો તમામ લાભ મળવો જોઈએ તે પ્રકારની વાત સાથે સૂત્રોચ્ચાર વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યા છે. તમામ જે ધારાસભ્યો જે છે તે અત્યારે પ્લે કાર્ડ લઈ અને તમામ જે વિધાનસભાના જે પગથિયા જે છે તે પગથિયા ખાતે ઊભા છે અને ત્યાં આ પ્રકારનો વિરોધ જે પ્રદર્શન જે છે તે કરે છે. વાત એ પણ છે કે ખેડૂતોના દેવા માફ કરવાની હોય, લાડલી જે બહેનો યોજનાની વાત જે છે તે અન્ય રાજ્યોની અંદર લાગુ કરવામાં આવી છે પરંતુ ગુજરાતની અંદર તેની સ્થિતિ નથી. તે મુદ્દાઓને લઈ અને પોતે વિરોધ કરી રહ્યા છે. લાડલી બહેનો અન્ય રાજ્યોની અંદર યોજના ચાલુ છે. ગુજરાતમાં માટે થઈને તમે શું અપીલ કરશો, શું રજૂઆત કરશો? ભારતીય જનતા પાર્ટીનું અહીંયા શાસન આવ્યા બાદ જે અન્ય રાજ્યોની અંદર લાડલી બહેનાની યોજના જે લાગુ કરી ત્યાં આગળ 2500 રૂપિયા આપવામાં આવ્યા. અમારી માગણી એવી છે કે આ રાજ્યમાં પણ ગુજરાતની બહેનોને પણ 3000 રૂપિયા આપવામાં આવે. શું કહેશો અમિતભાઈ, વિરોધ છે આજે, કયા કયા મુદ્દાઓને લઈને વિરોધ કરવા માટે આવે છે? આજે ગુજરાત સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની પ્રજાની જે માગણી લાગણી છે કે મોંઘવારીમાંથી રાહત માટે 500 રૂપિયામાં ગેસનો બોટલ મળવો જોઈએ, વિધવા હોય, વિકલાંગ હોય, વૃદ્ધ હોય એને માસિક 6000 પેન્શન મળવું જોઈએ, સાથે સાથે લાડલી બહેન યોજના ગુજરાતમાં પણ લાગુ થાય, બહેનોને 3000 રૂપિયા માસિક સહાય મળવી જોઈએ, આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, સમાન કામ સમાન વેતન લાગુ કરી અને કર્મચારીઓનું જે શોષણ થાય છે અટકાવવું જોઈએ, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થાય, જે ગરીબો કાચા મકાનમાં રહે છે એને પાકા મકાન મળવા જોઈએ અને સાથે સાથે ગુજરાતમાં જે આર્થિક અસમાનતા છે એ દૂર કરવામાં આવે એવી તમામ માગણીઓ લઈને આજે અમે સરકાર સમક્ષ ગુજરાતના લોકો વતી રજૂઆત કરી રહ્યા છીએ. કામકાજ સલાહની બેઠક થઈ હતી. તો આજે બજેટ રજૂ કરવામાં આવશે. કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે તો થોડા સમય બાદ આપને બજેટની તમામ બાબતો પણ જોવા મળશે. ગુજરાત વિધાનસભામાં રજૂ થશે બજેટ. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે તો કદ પણ મોટું છે. કનુ દેસાઈ સતત 4થી વખત બજેટ રજૂ કરશે.